ખેડા એક્સપ્રેસ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી ગાડીનું ટાયર અચાનક ફાટતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનું આખું પતરું ચીરાઈ ગયું હતું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માત એટલો ભયાનક હશે। ગાડીનું એક વ્હીલ પણ ઉડીને દૂર પડ્યું હતું તો બીજી તરફ ટ્રકની કેબિનને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું। ઉલ્લેખનીય છે કે અકસ્માત નડિયાદના બિલોદરા બ્રિજ પાસે થયો હતો, જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા। બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। તમામ મૃતદેહોને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યાં આગળ ખેતરમાં જતો હતો ત્યારે ઊંઘવાની તૈયારી કરતો ત્યારે અવાજ આવ્યો। દોઢ દોઢ જેવા અમે બાઇક લઈને આવ્યા ત્યારે અહીં આગળ ગાડી એના એટલું ખતરનાક એક્સિડન્ટ થયું હતું તે ઘટના સ્થળે તો ડ્રાઈવર તો એ થઈ ગયેલા। આગળ એક લેડીઝ હતા, એમનો પણ એક 14 કે 15 વર્ષની કોઈક બાબી હતી, છોકરી હતી, એનો થોડું એ હતું, મને એક સાઈડમાં રહ્યા હતા એમનું થોડું હતું। એ પહેલાં કાઢ્યા અમે। ધીરે ધીરે ટ્રાફિકવાળા આવ્યા, ઘણા બધા આવીને અમે એકબીજાના કાઢ્યા। ડ્રાઈવર એકલાના કાઢવામાં 1.5 કલાક થઈ ગયો છે। કઈ જગ્યાએ એક્સિડન્ટ થયું? આ બિલોદરા ઓવરબ્રિજ જે કપડવંજવાળો એની ઉપર હતો। ખેડા એક્સપ્રેસ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી ગાડીનું ટાયર અચાનક ફાટતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનું આખું પતરું ચીરાઈ ગયું હતું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માત એટલો ભયાનક હશે। ગાડીનું એક વ્હીલ પણ ઉડીને દૂર પડ્યું હતું તો બીજી તરફ ટ્રકની કેબિનને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું। ઉલ્લેખનીય છે કે અકસ્માત નડિયાદના બિલોદરા બ્રિજ પાસે થયો હતો, જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા। બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। તમામ મૃતદેહોને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યાં આગળ ખેતરમાં જતો હતો ત્યારે ઊંઘવાની તૈયારી કરતો ત્યારે અવાજ આવ્યો। દોઢ દોઢ જેવા અમે બાઇક લઈને આવ્યા ત્યારે અહીં આગળ ગાડી એના એટલું ખતરનાક એક્સિડન્ટ થયું હતું તે ઘટના સ્થળે તો ડ્રાઈવર તો એ થઈ ગયેલા। આગળ એક લેડીઝ હતા, એમનો પણ એક 14 કે 15 વર્ષની કોઈક બાબી હતી, છોકરી હતી, એનો થોડું એ હતું, મને એક સાઈડમાં રહ્યા હતા એમનું થોડું હતું। એ પહેલાં કાઢ્યા અમે। ધીરે ધીરે ટ્રાફિકવાળા આવ્યા, ઘણા બધા આવીને અમે એકબીજાના કાઢ્યા। ડ્રાઈવર એકલાના કાઢવામાં 1.5 કલાક થઈ ગયો છે। કઈ જગ્યાએ એક્સિડન્ટ થયું? આ બિલોદરા ઓવરબ્રિજ જે કપડવંજવાળો એની ઉપર હતો। ખેડા એક્સપ્રેસ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી ગાડીનું ટાયર અચાનક ફાટતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનું આખું પતરું ચીરાઈ ગયું હતું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માત એટલો ભયાનક હશે। ગાડીનું એક વ્હીલ પણ ઉડીને દૂર પડ્યું હતું તો બીજી તરફ ટ્રકની કેબિનને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું। ઉલ્લેખનીય છે કે અકસ્માત નડિયાદના બિલોદરા બ્રિજ પાસે થયો હતો, જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા। બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। તમામ મૃતદેહોને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યાં આગળ ખેતરમાં જતો હતો ત્યારે ઊંઘવાની તૈયારી કરતો ત્યારે અવાજ આવ્યો। દોઢ દોઢ જેવા અમે બાઇક લઈને આવ્યા ત્યારે અહીં આગળ ગાડી એના એટલું ખતરનાક એક્સિડન્ટ થયું હતું તે ઘટના સ્થળે તો ડ્રાઈવર તો એ થઈ ગયેલા। આગળ એક લેડીઝ હતા, એમનો પણ એક 14 કે 15 વર્ષની કોઈક બાબી હતી, છોકરી હતી, એનો થોડું એ હતું, મને એક સાઈડમાં રહ્યા હતા એમનું થોડું હતું। એ પહેલાં કાઢ્યા અમે। ધીરે ધીરે ટ્રાફિકવાળા આવ્યા, ઘણા બધા આવીને અમે એકબીજાના કાઢ્યા। ડ્રાઈવર એકલાના કાઢવામાં 1.5 કલાક થઈ ગયો છે। કઈ જગ્યાએ એક્સિડન્ટ થયું? આ બિલોદરા ઓવરબ્રિજ જે કપડવંજવાળો એની ઉપર હતો।